અમારા અમદાવાદ શહેર પ્રમુખ શ્રી કોનલબેન પટેલના આદેશ અનુસાર વોર્ડમાં જે પ્રોગ્રામ કરવાનો આદેશ હતો એ અનુસંધાનમાં આજે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પ્રોગ્રામ કરે છે અને અનિસ્ટાર રોડ ઉપર પ્રોગ્રામ કરે છે. આની હાલત બહુ જ ખરાબ છે. આ રોડની વધારેમાં વધારેના રોડ ગટર પાણી બધાની અહીંયા તકલીફ ચાલી રહી છે અને કોર્પોરેશનનો જે 155303 છે એ તો શોભાના ગાંઠિયા જેવો છે. એની અંદર ફરિયાદ કરે કોઈ કારણનું કોઈ નિરાકરણ આવતું નથી અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. નાના મોટા બધાએ આમાંથી ગુજરવું પડે છે અને વારંવાર ફરિયાદ છતાં પણ અહીંયા કોઈ પણ નિરાકરણ આવતું નથી. તમામ સત્તાધીશો અને કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, જેના કારણે આ નિકાલ આવતો નથી. પ્રજાના પૈસાનું સંપૂર્ણપણે પાણી થઈ રહ્યું છે અને હું તો ખાસ કહી કે આ પ્રજા શેનો ટેક્સ ભરે છે એ જ હાલમાં ખબર નથી પડતી અને કોઈ સાંભળવા વાળું જ નથી. આવી કેવી સત્તા કે પ્રજાનું તમે નથી સાંભળતા. અને મારી તમામ સત્તાધીશો અને કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે અમારા ઇન્ડિયા કોલોની વોર્ડમાં જે તે વિકાસ છે તાકીદે કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન અમારા ઇન્ડિયા કોલોની વોર્ડમાં કરવામાં આવશે. ભાજપના સત્તાધીશો ઘોર નિદ્રામાં ઉઠી ગયા છે અને આ દાખલો ઇન્ડિયા કોલોની વોર્ડમાં છે અને આખા અમદાવાદમાં આની પરિસ્થિતિ છે. તો આવા લોકો બહાર કાઢવું પડશે અને કોર્પોરેશનના જે સત્તાધીશો છે એ પણ આંધળા બની ગયા છે. એમને આ રસ્તા ઉપર દેખાતું નથી. આવું નહીં થાય તો અમે એના કોર્પોરેશનમાં ઘેરાવો નાખવામાં પણ વાત કરીશું નહીં. ઇન્ડિયા કોલોની વોર્ડ લાઈવ લઈને તું